એનઆરઆઈ થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો છે। કમળાના ટપોટપ 100 દર્દી થયા। એકનું મોત આણંદ જિલ્લાના પેટલા તાલુકાના ધર્મજ ગામમાં પાણીજન્ય કમળાનો રોગચાળો ફેલાતા સત્તાવાર રીતે 31 કેસ નોંધાયા છે, જ્યારે બિન સત્તાવાર 100 થી વધુ કેસ નોંધાયા હોવાનું કહેવાઈ રહ્યું છે। કમળાના રોગમાં 16 વર્ષની કિશોરીનું મોત નીપજ્યું છે। ધર્મજ ગામના ભોઈવાસ, અક્ષરનગર, વાડી ચોક, મોટી ફળી, નવી ઓડ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ સર્જાયો હતો। આ કારણે પીવાના પાણીની પાઇપલાઇનમાં દૂષિત પાણી ભળી ગયું હતું, જેથી કમળાનો પાણીજન્ય રોગચાળો ચારે તરફ ફેલાયો છે। કમળો ફેલાતા 31 થી વધુ સત્તાવાર કમળાના કેસો નોંધાયા છે, જ્યારે બિન સત્તાવાર રીતે 100 થી વધુ કમળાના કેસો હોવાનું કહેવાય છે। ધર્મજ ગ્રામ પંચાયત દ્વારા માત્ર ઓવરહેડ ટાંકીના પાણીમાં ક્લોરિનેશન કરવામાં આવે છે, જ્યારે બોર કૂવાથી સીધા અપાતા પાણીમાં ક્લોરિનેશન કરવામાં આવતું નથી। તેમજ અત્યાર સુધીમાં પાણીની લાઇનમાં 10 થી વધુ સ્થળોએ લીકેજ મળ્યા છે, જે રિપેર કરવા ગ્રામ પંચાયતમાં સૂચન પણ આપવામાં આવ્યું છે। કમળાના રોગચાળાના કારણે નવી ઓડમાં રહેતી 16 વર્ષની ખુશી સુરેશભાઈ ઠાકોરનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો સગો ભાઈ કમળાની સારવાર હેઠળ છે। આરોગ્ય વિભાગની જુદી જુદી 15 જેટલી ટીમો દ્વારા ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે અને પીવાના પાણીના સેમ્પલની ચકાસણી પણ કરવામાં આવી છે, જેમાં મોટા ભાગના ઘરોમાં પીવાનું પાણી પીવા યોગ્ય નથી હોવાનું જણાવવામાં આવ્યું છે। હાલ ધર્મજ ગામે કમળાના કેસો રિપોર્ટ થયેલા છે। છેલ્લા 5 દિવસથી અહીં આરોગ્યની ટીમો કાર્યરત છે। કુલ અત્યાર સુધીમાં 31 કેસો રિપોર્ટ થઈ ચૂક્યા છે। તમામ કેસોને 15 મેડિકલ ટીમો ઘરે ઘરે ફરી અને સારવાર, સર્વેલન્સ, ક્લોરિનેશન અને કોઈ લીકેજીસ હોય તો એની શોધખોળનું કામગીરી કરી રહી છે। CSC ધર્મજ ખાતે તમામ દર્દીઓના સ્ક્રીનિંગ, સારવાર, લેબોરેટરી તપાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને અહીંયા અલગથી પણ તબીબોને નિમણૂક આપવામાં આવેલી છે તથા વધારે સારવારની જરૂર પડે તો સિવિલ હોસ્પિટલ પેટલા જ નજીકમાં ત્યાં પણ બાળરોગ નિષ્ણાત અને ફિઝિશિયનની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ઘનિષ્ઠ સારવાર માટે ત્યાં પણ રિફર કરવામાં આવે છે અને હાલ આરોગ્ય તંત્ર આ પરિસ્થિતિ પર પૂરતું ચાંપતી નજર રાખી રહ્યું છે અને કોઈ પણ પરિસ્થિતિની જરૂર પડે તેના માટે પણ અમે તૈયાર છીએ। કેટલી ટીમો કાર્યરત છે? કુલ 15 ટીમો કાર્યરત છે અને 4 તબીબો કાર્યરત છે। એ કયા કારણથી આ રોગચાળો પ્રસર્યો એવું લાગે? મોટાભાગે કમળાના કારણોમાં મોટાભાગે પાણી અથવા તો ખોરાકમાં દૂષિત થવાથી આ બીમારી ફેલાતી હોય છે।